ઉપયોગ આમ તો જનરલી આપણા વડીલો આપણને હળદરનો ઉપયોગ શીખવાડીને જ ગયા હોય છે. આપણે શું શાક દાળમાં આપણે અમુક લિમિટેડ માત્રામાં હળદરનો ઉપયોગ કરીએ જ છે ટેસ્ટ માટે ને અમુક પાચન માટે. તો એટલે હળદરનો બધાને ઉપયોગ તો ખબર જ હોય છે કે એની વાત નથી કરતો જે શાક દાળમાં આપણે નાખીએ છીએ એ નહીં, પણ જે એક્સ્ટ્રા આપણે જયારે એક ચમચી દૂધમાં નાખીને પીએ છીએ, કાં તો એક હળદર એક ગ્લાસ પાણીમાં તમે હળદર નાખીને પીવો છો એક ચમચી, તો એમાં શું શું ફાયદા થાય છે અને શું શું નુકસાન થાય છે એનું તો થોડી ઘણી તમને અંદાજ હોવો જોઈએ. જરૂર ફાયદા તો શું છે હળદરમાં છે જ, કેમ કે તમને કઈ નાનું ઇન્ફેક્શન લાગ્યું હોય શરદી ખાંસી તાવમાં તો જનરલી આપણને સલાહ આપે છે. ગળામાં કઈ બેસી ગયું હોય, અવાજમાં ગળામાં ઇન્ફેક્શન હોય તો બી આપણા વડીલો આપણને સલાહ આપે છે. અને કોઈ જગ્યાએ વાગ્યું હોય, કોઈ સોજો આવ્યો હોય તો પણ એમાં શું છે કે સોજો દૂર કરવામાં ગુણ આવેલા હોય છે. એટલે સોજો આ ચડ્યો હોય કોઈ તો પણ એનો ઉપયોગ થાય છે. કોઈ સાંધામાં સોજો હોય તો પણ એનો ઉપયોગ થાય છે. અને એટલે કહેવાનો છે કે સોજા માટે તો હળદરનો ઉપયોગ થાય જ છે. ઘણી વખત તમને વાગ્યું હોય ને તો બી તમે તમારા ઘરમાં લગાઈ આપે છે તમારા મમ્મી પપ્પા, કે કઈ સોજો આવ્યો વાગ્યો એટલે બોન માટે પણ જરૂરી છે. તો આ રીતે હળદર ઘણી વખત શું છે કે તમે ઇમ્યુનિટી પાવર બી મોટા લોકોને વધારવા માટે ઉપયોગ કરતા હોય છે. અને એન્ટીઓક્સિડન્ટ બી સારા એવા આવેલા હોય છે. એટલે હળદરનો બધી રીતે સારો ઉપયોગ છે અને બધી જગ્યાએ ફાયદા બી બહુ થાય છે. પણ કોને એને ક્યારે થોડું વિચારવું જોઈએ એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો કે હળદર આમ જે આપણે શાક દાળમાં નાખીને ખાઈએ છીએ એનાથી કોઈ એટલું બધું નુકસાન નથી થતું, એ તો બહુ વાંધો જ ના આવે. પણ જયારે આપણે એક્સ્ટ્રા લઈએ છીએ, કોઈ એનો પાવડર લઈએ કાં તો પછી એનો કચુંબર બનાવી લઈએ છીએ, પેલી કાચી હળદર મળે છે ને કચુંબરમાં, કાચા શાકભાજી તરીકે લોકો ઉપયોગ કરે છે. તો એમાં શું થાય છે કે જો કદાચ તમારે કોઈ બેન પ્રેગ્નન્ટ હોય તો પ્રેગ્નન્સીમાં શું હોય છે કે આમાં ઘણી વખત એબોર્શન થવાનું જોખમ રહેલું હોય છે. તો એ બહેનોએ એટલીસ્ટ હળદરનો ઉપયોગ એક તો પ્રેગ્નન્સી દરમિયાન ના લેવો જોઈએ. બીજો છે ને તમે જે કોઈને કોઈ એસિડિટીની તકલીફ હોય, એસિડ વધારે ઉત્પન્ન થતું હોય, ખટ્ટા ખટ્ટા ઓડકા ને ઉબકા અને એસિડ બનતું હોય, બળતરા થતી હોય તો પણ અંદર કઈ પેટમાં અલ્સર હોય તો પણ તમારે વિચાર કરવો જોઈએ આ હળદરનું દૂધ લેવાનો. અને કોઈને કદાચ એવું હોય કે કોઈ ડાયાબિટીસની ટેબ્લેટ લેતું હોય, ઇન્જેક્શન લેતું હોય તો શું છે હળદરમાં એ પણ ગુણ છે કે તમારું ગ્લુકોઝ લેવલ નીચે કરે છે. કદાચ કોઈ ઇન્જેક્શન લેતું હોય તો ઇન્જેક્શનમાં શું હોય છે, ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેતું હોય તો એ તો ડાયરેક્ટ જ તમારું ગ્લુકોઝ લેવલ ડાઉન કરતું હોય, અને તમે હળદર બી લો તો વધારે ડાઉન થઈ જાય. તો તમને ઘણી વખત શું જે એકદમ બ્લડમાં ગ્લુકોઝ લેવલ એકદમ ઓછું થઈ જાય તો તમને બેભાન બી થઈ જાવ તમે, અને કોઈ બી જગ્યાએ પડી બી જાવ તો એ બી કન્ડિશન બની શકે છે. બીજું તમારે શું છે કદાચ કોઈ તમારા બ્લીડિંગ ટેન્ડન્સી એટલે કે લોહી નીકળવાની ફરિયાદ હોય, નાકમાંથી પાણી પડતું, આ નાકમાંથી લોહી આવતું હોય, ગમે તે બહેનોને માસિક વધારે આવતું હોય, એટલે એવી કોઈ તકલીફ હોય તો પણ તમારે એક વખત વિચાર કરવો જોઈએ. ઘણા લોકો શું છે કે હાર્ટની જે લોહી પાતળું કરવાની દવા લેતા હોય છે, તો બી તમારે શું છે કે હળદરનું સેવન કરવું હોય તો એક વખત તો તમારા ડોક્ટરને પૂછવું જોઈએ. એટલે કહેવાનો છે કે તમારામાં લીવરમાં કોઈ ડેમેજ હોય, તમને કોઈ કમળો લાગે, કઈ એવું તકલીફ લાગે, પિત્તાશયની પથરી હોય, એવું કઈ હોય તો પણ તમારે વિચાર કરવો પડે આ હળદર લેવા માટે. ઘણી વખત કિડનીમાં પથરી બનતી હોય, કિડની એવી તમારી કોઈ પ્રણાલી હોય શરીરમાં કે વારે ઘડીએ પથરી બનતી હોય કિડનીમાં ને એમાં, તો પણ તમારે વિચાર કરવો પડે છે. એટલે કહેવાનો છે કે તમે નોર્મલ વ્યક્તિ હોય તો તમે હળદર લઈ શકો છો, પણ જો તમારા શરીરમાં કોઈ રોગ હોય, કોઈ એવી કન્ડિશન હોય તો તમે શું છે એટલીસ્ટ એક વખત આને તમને જે કન્ડિશનો કીધી એમાં તો હળદર ના જ લેવાય વધારે પડતી, પણ એના સિવાય બીજી બી કોઈ કન્ડિશન હોય તો તમારે એટલીસ્ટ એક વખત હળદર ચાલુ કરતા પહેલા, હળદર એટલે જે શાક દાળમાં આપણે ખાઈએ છીએ અડધી અડધી ચમચી એ નહીં, એક્સ્ટ્રા જે હળદરનું દૂધ પીવું, હળદર એક ગ્લાસ પાણીમાં હળદર નાખીને પીવું, એટલે એ રીતે વધારે પડતી હળદર લેવી હોય ને જે ફૂડ સપ્લિમેન્ટ તરીકે આપણે ઉપયોગ કરવો હોય તો પછી આપણે જો નોર્મલ હોય તો આપણે વાંધો નથી આવવાનો કે ચાલશે, હળદરમાં ઘણા જ સારા જેવા ગુણધર્મ છે. પણ જયારે તમારામાં કોઈ એબનોર્મલ કન્ડિશન હોય, કોઈ એવા શરીરની કોઈ બીમારી હોય
તો તમારે એટલીસ્ટ એક વખત તમારા ડોક્ટરને પૂછવું જોઈએ કે શું હું હળદર ચાલુ કરી શકું કે નહીં ચાલુ કરી શકું. ઘણી વખત શું ઘરગથ્થુ ઇલાજમાં ઘણી વખત આપણી પાસે નોલેજ ઓછું હોય તો નુકસાન જવાના પણ ચાન્સીસ છે. સારું, ચલો ત્યારે. હા, પણ શાક દાળમાં જે આપણે થોડી થોડી હળદર નાખીએ છીએ એમાં તો કોઈ નુકસાન થતું નથી.